નમસ્તે મિત્રો, આજે દિવાળીનો તહેવાર છે અને દિવાળીના તહેવાર નિમિત્તે પણ અમારા અહીંયા સેવાભાવી ઘોડાસરથી ઈતુસી અને આપણું નામ ધારસિંહભાઈ અહીંયા આવ્યા છે. અને દિવાળીના દિવસે આપણે બધા પરિવાર સાથે રહેતા હોઈએ અથવા પરિવાર સાથે આપણે સમય વિતાવતા હોઈએ. આજે જીવદયાનું કામ લઈને આવ્યા છે, તો એમની પાસે જાણીએ કે આજે આપ જીવદયા વસ્ત્રધામમાં કેમ પધાર્યા છો, આપ કહેશો. અમારા ગામથી અમે આવ્યા અને આ જોયું, અમને એના વિશે માહિતી અમે જ્યાં દરેક પ્રાણીઓ અંદર બેસે બરાબર જોયું, કૂતરા, બિલાડી, વાંદરા, મોરકી, હરણ બધે જોયું. અમને એનું કામ સારું પણ લાગ્યું અને અમે પોતાનું પણ એક કહેવા ખાતે કે તમે આવો તાત્કાલિક ડૉક્ટર પણ અમને સારવાર કરી આપી. એને તમે શું લઈને આવ્યા અને શું તકલીફ હતી એને વાંદરાનું બચ્ચું કેટલા દિવસ વાંદરાનું બચ્ચું હતું, એકાદ મહિનાનું છે. અને મને લાગે કૂતરાએ પાછળના ભાગમાં ઘા કર્યો તો એને જીવડા પડી ગયા હતા. જ્યાંથી કરીને અમને એમનો કોન્ટેક કર્યો અને એમણે ડાયરેક્ટ કીધું આવી જાઓ તાત્કાલિક, તમને ડૉક્ટર અને મળી જાય. અને એમને જે અમે કીધું એ પ્રમાણે અમે જોયું. ખરેખર જે જીવદયાનું સાચું ઉદાહરણ રૂપ કહે એ પારસભાઈ સોની આખી ટીમ વારી કરી રહી છે. હા, જોરદાર. એ અમે જોયું, ખરેખર અમે કામ ખૂબ ગમ્યું અને અમે મૂકીને ગયા તો અમારો જીવને સંતોષ થયો કે આ યોગ્ય જગ્યાએ અમે દરેકને તમારાથી જે બને તે ધાંધ્રાથી આગળ આવો. વાલેર રોડ ઉપર 1 કિલોમીટર આગળ જીવદયા ટ્રસ્ટ છે, જીવદયા બરાબર. હું આવીને એકવાર મુલાકાત લો. એની અંદર તમે જુઓ તો દરેક પ્રકારના પ્રાણીઓ, પશુઓ, પંખીઓ મળી રહે. ખૂબ ખૂબ આભાર. આજે આ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કે આજે દિવાળીનો તહેવાર છે. પોતાના બાઇક ઉપર વાંદરાનું બચ્ચું ખૂબ ઘાયલ થયેલું હતું, જીવડા પડી ગયા હતા, એમને સાચવ્યું છે અને પછી એ થરાદ લઈ ગયા. એટલે ઘોડાસરથી થરાદ જવું એટલે 30 કિલોમીટર અને થરાદથી પાછું અહીં આવવું એટલે 60 કિલોમીટર. ટોટલ એમને 90 કિલોમીટરનું અંતર કાપી અને આ વાંદરાના નાના જીવને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો બંને મિત્રોની ખૂબ ખૂબ અનુમોદના છે. ભગવાન ભોળેનાથ અને હનુમાન દાદાના આશીર્વાદ તમારા બંને ઉપર રહે એવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.